ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે સવર્ગ સંયોજનો નામનું ચેપ્ટર ગયા લેક્ચરમાં આપણે આખું કમ્પ્લીટ કર્યું. અમુક પોર્શન જે તમારા કોર્સમાંથી કાઢી નાખવામાં આવ્યો છે એ આપણે નથી ભણ્યા, બાકી થિયરી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આજે સ્વાધ્યાયની આપણે શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન આવે છે, વર્નરની અભિધારણાઓના પર્યાયમાં સવર્ગ સંયોજનોમાં બંધન સમજાવો. તો હવે ચેપ્ટરનો પહેલો ટોપિક જ હતો વર્નરનો સિદ્ધાંત. ચેપ્ટરનો સૌથી પહેલો ટોપિક હતો વર્નરનો સિદ્ધાંત, બરાબર. અને એમાં એની અભિધારણાઓ આવી હતી. તો આ પહેલી અભિધારણા, આ બીજી અભિધારણા, આ ત્રીજી ને આ ચોથી, આ ચાર અભિધારણા એના જવાબમાં આવશે. 2 માર્કનો પ્રશ્ન, બરાબર. તો અહીંયાથી પેજ નંબર 245 ઉપર પહેલા પ્રશ્નનો જવાબ છે, ત્યાંથી લખી લેજો. 2 પ્રકારની બંધન ક્ષમતા ધરાવે છે, પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક આયનીકરણ વડે, ઋણ આયનો વડે અથવા તો ધન આયન વડે સંતોષાય છે. દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ છે, એમાં સહસંયોજક બંધ બને છે અને સવર્ગાંક જેટલો હોય એટલા લિગેન્ડ એમાં જોડાય છે અને એના સવર્ગાંકના આધારે એના ગોઠવણી થાય છે, એનો આકાર આવે છે, બરાબર. તો આ ચાર અભિધારણા છે. આ ચાર અભિધારણા ત્યાં પહેલા પ્રશ્નના જવાબમાં લખવાની થશે, બરાબર. ચાલો, ત્યાર પછી આપણો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. FeSO4 ના દ્રાવણને Na2SO4 ના દ્રાવણ સાથે 1:1 મોલરમાં મિશ્ર કરો. હાલો કરીએ. FeSO4, હાલો સૌથી પહેલા FeSO4 વત્તા NH4 twice SO4 એટલે એમોનિયમ સલ્ફેટ, ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટને મિશ્ર કરો એવું કીધું. ચાલો, ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટને મિશ્ર કરો. બેયના દ્રાવણ લીધા છે એટલે સાથે 6H2O પણ ઉમેરા છે, બરાબર. અને એમાંથી બનશે મોહરનો ક્ષાર, મોહર સોલ્ટ બનશે એમાંથી. એટલે કે FeSO4 into NH4 twice SO4 into 6H2O. આને મોહર ક્ષાર કહેવાય. આ તમે જાણો છો મોહર સોલ્ટ. આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ તમને કીધું હતું કે આને મોહરનો ક્ષાર કહેવાય. અને આ દ્વિક્ષાર છે, સંકીર્ણ નથી. તમામ પાણી નાખો એટલે Fe+2 NH4+ SO4-2 બધા છૂટા પડી જાય, બરાબર. ચાલો, મિશ્ર કરવામાં આવે ત્યારબાદ Fe+2 ની પરખ કસોટી આપે છે, આપે જ નહીં, કારણ કે એ દ્વિક્ષાર છે, સંકીર્ણ નથી, દ્વિક્ષાર છે, એટલે Fe+2 ની કસોટી આપશે. ત્યારબાદ CuSO4 ના જલીય દ્રાવણને 1:4 મોલના પ્રમાણમાં જલીય એમોનિયામાં મિશ્રિત કરવામાં આવે છે. હાલો, એમોનિયામાં મિશ્રિત કરીએ CuSO4 ને. ચાલો, CuSO4 નું દ્રાવણ લીધું 1 મોલ અને 4 મોલ એમોનિયા, કેમ કે 1:4 મોલ કીધું, બરાબર. ચાલો, અને સાથે 5H2O, કેમ કે એમોનિયાનું જલીય દ્રાવણ કીધું છે અને બે જલીય દ્રાવણ જ છે. તમે આ પ્રક્રિયા કરો એટલે શું બનશે? CuNH3 4 આ આપણો સંકીર્ણ બન્યો SO4 into 2H2O. સમજાણું? સોરી, 2 શું? 5H2O. તો આ બેનો સંકીર્ણ સંયોજન, આનું નામ શું થશે? તો ટેટ્રાઅમાઇન કોપર 2 સલ્ફેટ. ટેટ્રાઅમાઇન કોપર 2 સલ્ફેટ એનું નામ થાય. હવે એમ કીધું છે કે આ સંયોજન Cu+2 ની પરખ કસોટી આપતું નથી, કારણ કે તે સંકીર્ણ આયન બનાવે છે CuNH3 4+2, જેમાં મુક્ત Cu+2 હાજર નથી. તેથી સંકીર્ણ બનવાના કારણે તે Cu+2 ની કસોટી આપી શકતો નથી.
સીધી ને સાદી વસ્તુ. નામ લખી નાખજો અહીંયા ભાઈ, ટેટ્રામાઇન કોપર 2 સલ્ફેટ. બરાબર. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી દરેકના બે ઉદાહરણ આપી સમજાવો. હવે જાતે કરવાનું છે. સવર્ગ સ્પીસીઝ લિગેન્ડ કોને કહેવાય? તો આગળ વ્યાખ્યા આવી હતી, ત્યાંથી ઉદાહરણ ને વ્યાખ્યા બે લખવાની. સવર્ગાંક, સવર્ગ પોલીહેડ્રોન, હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંયોજનો. ક્લિયર? આગળ આપણે વ્યાખ્યાઓ આવી હતી, મેં તમને કીધું તો અણુસૂત્ર સમજાવવા તમને વ્યાખ્યાઓ આપેલી છે. બરાબર, તમને બતાવી દઉં. ચાલો, એટલે તમને એમ ન થાય કે સાહેબ આળસ કરે છે. બરાબર, ચાલો પેજ નંબર આવશે 247. ટોપિક 9.2 માં એના જવાબ મળશે. સવર્ગ સ્પીસીઝ, મધ્યસ્થ પરમાણુ, લિગેન્ડ, પછી સવર્ગાંક, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, સવર્ગ પોલીહેડ્રોન કીધું હતું ને, સવર્ગ બહુફલક, ત્યાર પછી હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક, બધાયના બે ઉદાહરણ દેવાના છે ટોપિક 9.2 ના જવાબમાં. બરાબર, ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 4. એકદંતી, દ્વિદંતી અને એમ્બિડેન્ટેડ લિગન. એમ્બિડેન્ટેડ એટલે ઉભયદંતી. લિગન નો શું અર્થ થાય? દરેકના બે ઉદાહરણ આપો. તો એના પછીનો ટોપિક છે, અથવા તો ઈ જ ટોપિકમાં લિગેન નામનો ઓપ્શન છે, એમાં છે 9.2 માં જ આનો જવાબ છે. હાઈ 247 નંબરના પેજ ઉપર. એટલે આનો જવાબ એ તમારે ત્યાંથી જાતે જ લખવાનો છે. ઓકે, ચાલો ત્યાર પછી નીચેની સવર્ગ સ્પીસીઝમાં ધાતુનો ઓક્સિડેશનાંક નિર્દેશ કરો. હાલો જોઈ, એક જ મિનિટ હો ભાઈ, આડાવડા ગોટાળા થઈ ગયા છે. પહેલા હું અહીંથી સિલેક્ટ કરી લઉં. આનો ઓક્સિડેશનાંક ગણવાનો છે. આને કોપી કરી લઉં અને આપણા પેઇન્ટમાં એને મૂકી દઉં. બરાબર, ચાલો શું ગોતવાનું છે ભાઈ? ઓક્સિડેશનાંક. સવર્ગ સ્પીસીઝનો ઓક્સિડેશનાંક. સરસ, હાલો ગોતીએ. હાલો, કોબાલ્ટ માટે ગોતવાનું છે, એટલે કોબાલ્ટ થશે x + H2O નું 0, સાયનાઇડ -1, En નું 0, એટલે વત્તા પાછું 0, અને બધાય બરાબર છે +2. હાલો, -1 બરાબરની પેલી બાજુ જશે તો થઈ જશે +1, એટલે આનો ઓક્સિડેશનાંક, કોબાલ્ટનો ઓક્સિડેશનાંક આવ્યો +3. નામ કહી દો જોઈએ મને. આનું નામ થશે એક્વા સાઇનો બીસ ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ 3. એક્વા સાઇનો બીસ ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ 3 આયન. બરાબર, ચાલો ત્યાર પછી બીજું Ctrl+C અને અહીંયા મૂકી દઈએ Ctrl+V. ચાલો હવે આનું નામ ગોતીએ. ઓકે, પેલા વીજભાર ગણી લ્યો, જે કામ છે મેની. હાલો, કોબાલ્ટ નો x વત્તા 2 બ્રોમિન છે, એટલે -2, 1 બ્રોમિન નું -1, અને ઇથેન 1,2 ડાયમાઇન નું 0, પાછળ +1 છે. હાલો, આ 2 આ બાજુ આવે તો +2, +2 ને +1 +3, એટલે અહીંયા કોબાલ્ટ થશે +3. નામ શું થશે? તો ડાઈબ્રોમો બીસ ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ 3. ડાઈબ્રોમો બીસ ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ 3. ચાલો ત્યાર પછી આનું નામ તો એકદમ સહેલું છે, આવડવું જ જોઈએ બધાને. ત્રીજું સંયોજન. ચાલો હાલો, પ્લેટિનમ નું ગોતવાનું છે, એટલે પ્લેટિનમ માટે x 4 ક્લોરીન એટલે -4 બરાબરની બહાર આવશે -2. હાલો, -4 બરાબરની આ બાજુ આવે +4, +4 -2 એટલે આવશે +2. નામ કયો જોઈ? ટેટ્રાક્લોરોપ્લેટિનેટ 2 આયન. ટેટ્રાક્લોરોપ્લેટિનેટ 2 આયન. ત્યાર પછી
K3FeCN6 આનું તો ગણી લીધું છે, છતાંય ગણીએ. ચાલો, કંટ્રોલ V. ચાલો, K3FeCN6. હાલો, K+3 બરાબર Fe નું x 6 સાઇનાઇડ એટલે -6 બરાબર 0. હાલો જોઈ, -3 બરાબર ની બીજી બાજુ જાય તો +3 એટલે Fe+3. નામ કયો જોઈ? આનું નામ થશે પોટેશિયમ ફેરીસાયનાઇડ. સામાન્ય નામ, IUPAC નામ પોટેશિયમ હેક્ઝાસાઇનો ફેરેટ 3 બરાબર. ચાલો, ત્યાર પછી છે અહીંયા આગળ જગ્યા છે. હાલો, ક્રોમિયમ નું ગોતવાનું છે. ક્રોમિયમ માટે x, NH3 3 હોય કે 4 હોય, 5 હોય, 6 હોય, 0 નું 0. અને ક્લોરીન ના -3 -3 બરાબર ની બીજી બાજુ જાય +3 એટલે ક્રોમિયમ આવશે +3 બરાબર. નામ કયો જોઈ? એકવાર ટ્રાઇક્લોરો ક્રોમિયમ 3 બરાબર. ચાલો, આ તમારો પ્રશ્ન નંબર 9.5 અહીંયા પૂરો થઈ ગયો, કમ્પ્લીટ. સમજાઈ ગયું બધાને? ત્યાર પછી આપણે ઊંધું અણુસૂત્ર બનાવવાનું છે ભાઈ. 9.6 ટેટ્રાહાઇડ્રોક્સોઝિંકેટ 2. ચાલો, આને પહેલા થોડુંક મોટું કરી લઈએ બરાબર, અને એક એક ને લેતા જઈએ. ચાલો, સૌથી પહેલા છે ટેટ્રાહાઇડ્રોક્સોઝિંકેટ 2. હાલો જોઈ, ચાલો, ટેટ્રાહાઇડ્રોક્સો એટલે 4 OH, ઝિંક એટલે Zn. તો સૌથી પહેલા Zn નો વીજભાર +2 છે, એની સાથે 4 OH છે એટલે -2 વીજભાર થાય ને ટોટલ સંકીર્ણનો. સાદો ને સીધો હિસાબ છે. ઝિંક +2, OH -4, તો વધે કેટલા? -2. એટલે આ બની ગયું ટેટ્રાહાઇડ્રોક્સોઝિંકેટ 2 બરાબર. ચાલો, હેક્ઝાઅમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ. હાલો બનાવીએ ભાઈ, હેક્ઝાઅમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ. ચાલો એ ભાઈ, હાલો, હેક્ઝાઅમાઇન એટલે 6 એમોનિયા છે, કોબાલ્ટ છે એટલે સૌથી પહેલા તો કોબાલ્ટ, એની સાથે 6 એમોનિયા બરાબર. હવે એમોનિયાનો કોઈ વીજભાર ન હોય એટલે આ +3 થાય, SO4 -2 છે, તો સંકીર્ણ શું થશે? અહીંયા 2 આવશે અને 3 SO4 આવશે. કેમ? કેમ કે SO4 +2 છે ને આપણો સંકીર્ણ +3 છે, તો સામે સામે ક્રોસ મલ્ટીપ્લાય કરવા પડશે ને. ક્લિયર? આ મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. હેક્ઝાઅમાઇન કોબાલ્ટ સલ્ફેટ. ત્યાર પછી પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો પેલેડેટ 2. સરસ. ઠેવાયું જાય છે. ચાલો, સૌથી પહેલા પોટેશિયમ ધનાયન તરીકે છે, કેટલા લેવાના એ પછી વાત કરીએ. પહેલા સંકીર્ણ લઈ લઈએ. ટેટ્રાક્લોરાઇડો પેલેડેટ 2. પેલેડેટ એટલે PD. PD +2 છે ને 4 ક્લોરીન છે. હવે 4 ક્લોરીન હોય ને +2 હોય તો સંકીર્ણનો વીજભાર -2 થાય. -2 ને સંતોષવા +2 જોશે, અને +2 માટે હું પોટેશિયમ વાપરીશ, કેમ કે પોટેશિયમ મને વાપરવાનું કીધું છે. એટલે થશે K2PdCl4. પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો પેલેડેટ, ક્લોરાઇડો નહીં, ક્લોરો બરાબર, નવા નિયમ મુજબ. ચાલો, પોટેશિયમ ટ્રાઇઓક્ઝેલેટો ક્રોમેટ 3. હાલો, એનું કાંડ કરી નાખીએ.
ચાલો, પોટેશિયમ ધનાયન છે, પછી વાત કરશું. ટ્રાય ઓક્ઝેલેટો અને ક્રોમેટ. ક્રોમેટ એટલે ક્રોમિયમ અને ટ્રાય ઓક્ઝેલેટો એટલે OX, અથવા તો તમે પૂરું લખો C2O4 ટ્રાય એટલે 3 છે ઓક્ઝેલેટો. હવે આ ક્રોમિયમ +3 છે, ઓક્ઝેલેટ -2 એવા 3 એટલે -6, +3 -6 સંકીર્ણનો વીજભાર થશે -3. સંકીર્ણ -3 છે તો મારે પોટેશિયમ 3 લેવા પડે એટલે K3, ક્રોમિયમ C2O4 3, પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો ક્રોમેટ 3. આ પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી ડાયમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ 2, ભલે ને રહ્યું. ચાલો એને સોલ્વ કરીએ. ઓકે, ડાયમાઇન ડાયક્લોરાઇડો એટલે 2 અમાઇન છે ને 2 ક્લોરીન છે ને પ્લેટિનમ છે. હાલો તો પહેલા પ્લેટિનમ બનાવીએ. ડાયમાઇન ABCD વાઇઝ અમાઇન પહેલા આવેલા કેટલા છે? 2. ડાય હોવાથી ડાય થઈ ગઈ. હાલો 2 ક્લોરીન છે એટલે Cl2, બરાબર. ચાલો, પ્લેટિનમ +2 ક્લોરીન -2, તો આ તો સંતુલિત જ છે, કોઈ વીજભાર આવશે નહીં, બરાબર. હાલો ત્યાર પછી હેક્ઝામાઇન પ્લેટિનમ 4. હાલો જોઈ કરી નાખીએ એનું. ચાલો, હેક્ઝામાઇન પ્લેટિનમ 4 ને અહીંયા મૂકી દઈએ અને એનું નામ બનાવી નાખીએ. અણુસૂત્ર, સોરી, પ્લેટિનમ 4 એટલે પ્લેટિનમ ઉપર +4 વીજભાર છે. હેક્ઝામાઇન એટલે એની ઉપર ટોટલ 6 એમોનિયા જોડાયેલા છે. 6 એમોનિયા. હવે એમોનિયાનો કોઈ વીજભાર ન હોય તો આ સંકીર્ણનો વીજભાર થશે +4, બરાબર. ચાલો ત્યાર પછી પોટેશિયમ ટેટ્રા સાયનાઇડો નિકલેટ 2. હાલો એનું કરીએ અણુસૂત્ર. પોટેશિયમ ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2. પોટેશિયમ ધનાયન છેલ્લે રાખશું. ટેટ્રાસાયનાઇડો નિકલેટ હાલો નિકલ Ni +2 વીજભાર છે ને 4 સાયનાઇડ છે. સાયનાઇડ -1 હોય એવા 4 છે એટલે -4 અને +2 સંકીર્ણનો વીજભાર થશે -2. સંકીર્ણ -2 હોય તો આપણે પોટેશિયમ 2 લેવા પડે એટલે આનું અણુસૂત્ર થાય K2NiCN4, બરાબર. ચાલો ત્યાર પછી ટેટ્રા બ્રોમાઇડો ક્યુપ્રેટ 2. ક્યુપ્રેટ એટલે કોપર, બરાબર. ચાલો, ટેટ્રા બ્રોમાઇડો ક્યુપ્રેટ 2. ક્યુપ્રેટ એટલે કોપર, +2 છે કોપર અને એની હારે 4 બ્રોમિન લીધા છે. હાલો જોયા 4 બ્રોમિન. બ્રોમિન -4 ટોટલ, કોપર +2 તો સંકીર્ણનો વીજભાર થશે -2. ચાલો ત્યાર પછી પેન્ટાઅમાઇન નાઇટ્રાઇટો O કોબાલ્ટ. સૌથી પહેલા તો આ મોસ્ટ આઈએમપી થશે. ઓકે, એટલે ખાસ યાદ રાખજો. કેમ ભાઈ તકલીફ પડે છે સિલેક્ટ થવામાં? કાંઈ વાંધો નહીં, હાલો એટલેથી કામ ચલાવી લેશું. મોસ્ટ આઈએમપી છે, પહેલેથી કહું છું મોસ્ટ આઈએમપી. અહીંયા કાઉન્સ નથી, પૂરો કરી દે પહેલા. આ મોસ્ટ આઈએમપી છે. પેન્ટાઅમાઇન નાઇટ્રાઇટો O કોબાલ્ટ. હાલો ભાઈ પહેલા તો કોબાલ્ટ CO, બરાબર. પેન્ટાઅમાઇન એટલે 5NH3. હાલો ભાઈ 5NH3 આવી ગયા. હા, નાઇટ્રાઇટો O એટલે ONO, કેમ કે NO2 ઓક્સિજનથી જોડાયેલો છે. હાલો NO2 -1 કોબાલ્ટ +3 વધે +2 તો સંકીર્ણનો વીજભાર થશે +2. આ મોસ્ટ આઈએમપી.
પેન્ટા અમાઇન નાઇટ્રાઇટો એન લ્યો ઈનું ઈ જ છે. હવે નાઇટ્રોજન થી બોન્ડ બનાવવાનું કીધું. અરે રે હાલો જોઈ નાઇટ્રોજન થી બોન્ડ બનાવી દે ભાઈડાને. હાલો કોબાલ્ટ CO પેન્ટામાઇન હાલો 5 NH3 હાલો 5 NH3. હવે NO2 કેમ નાઇટ્રોજન થી બનશે એટલે -1 જ આવશે વીજભાર અને આનો +3 એટલે થઈ જશે +2. સમજાઈ ગયું? ચાલો અહીંયા તમારો પ્રશ્ન નંબર 9.6 અને 9.5 પૂરા થયા. હવે 9.7 IUPAC નિયમોનો ઉપયોગ કરી નીચેના પદ્ધતિસર નામ લખો. હાલો લખી નાખીએ, આપણને શું વાંધો છે. પહેલો પ્રશ્ન, કોબાલ્ટ સાથે 6 એમોનિયા છે અને 3 ક્લોરીન છે. બરાબર, ધ્યાન આપજો. 6 એમોનિયા એટલે હેક્ઝા અમાઇન, કોબાલ્ટ 3 ક્લોરાઇડ. કેમ કોબાલ્ટ 3 લીધું? કેમ કે એમોનિયા 0, ક્લોરીન -3 તો કોબાલ્ટ +3. ચાલો હેક્ઝામાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ આનું નામ. બરાબર. ચાલો હવે સંયોજન નંબર 2 મોસ્ટ ચોથું છે, 2 તો હેઠે છે. અરે રે હાલો ભાઈ, સંયોજન નંબર 2. સૌથી પહેલા પ્લેટિનમ સાથે 2 એમોનિયા છે, ક્લોરીન છે અને એક નાઇટ્રોમિથેન છે. પહેલા તો વીજભાર નાઇટ્રોમિથેન અને એમોનિયાનો 0, ક્લોરીન -1 અને બીજો ક્લોરીન -1, પ્લેટિનમ +2 થશે. બરાબર. ચાલો સંકીર્ણ +1. હાલો હવે આખું નામ ડાયઅમાઇન ક્લોરો મિથેનમાઇન પ્લેટિનમ 2 ક્લોરાઇડ. ફરીથી ડાયઅમાઇન ક્લોરો મિથેનામાઇન પ્લેટિનમ 2 ક્લોરાઇડ. બરાબર. ચાલો ત્રીજું, 6 પાણીના અણુ, પાણી તો 0 હોય, ટાઇટેનિયમનું +3, હેક્ઝા એક્વા ટાઇટેનિયમ 3 આયન. એનું નામ થશે હેક્ઝા એક્વા ટાઇટેનિયમ 3 આયન. ઓકે. ત્યાર પછી ચોથું મોસ્ટ આઈએમપી, બીજું મોસ્ટ આઈએમપી. ચાલો કોબાલ્ટ સાથે 4 એમોનિયા, એક ક્લોરીન ને એક NO2 એટલે -1 -1 -1 -3 +3 થશે. કોબાલ્ટનો વીજભાર +3 યાદ રાખજો. ચાલો ધન આયન છે એટલે કોબાલ્ટ જ રહેશે. નામ બનાવો હેક્ઝાઅમાઇન ક્લોરો નાઇટ્રાઇટો N કોબાલ્ટ 3 ક્લોરાઇડ. ફરીથી ટેટ્રાઅમાઇન ક્લોરો નાઇટ્રાઇટો N કોબાલ્ટ 3 ક્લોરાઇડ. એના પછી હેક્ઝા એક્વા મેંગેનીઝ 2, હેક્ઝા એક્વા મેંગેનીઝ 2. આ સહેલું છે. પાંચમું છઠ્ઠું સહેલું, ટેટ્રાક્લોરોનિકલેટ 2. કેમ? નિકલેટ ઋણાયન સંકેના છે એટલે. હાલો આના પછી હેક્ઝાઅમાઇન નિકલ 2 ક્લોરાઇડ. હેક્ઝાઅમાઇન નિકલ 2. કેમ 2? એમોનિયા 0, ક્લોરીન -2 તો નિકલ +2. હેક્ઝાઅમાઇન નિકલ 2 ક્લોરાઇડ. ત્યાર પછી ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ 3 અને આ ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. ક્લિયર બધાને? ચાલો ત્યાર પછી દરેકનું એક ઉદાહરણ આપી સવર્ગ સંયોજનોમાં શક્ય સમઘટકતાના જુદા જુદા પ્રકારની યાદી બનાવો. તો તમને ટેક્સ્ટ બુકની અંદર જેટલી પણ સમઘટકતાઓ આપેલી છે, બરાબર,
હાલો જોઈએ સમઘટકતા આવી રહી. પેજ નંબર આવે છે એક જ મિનિટ 251, ટોપિક નંબર 9.4. દરેક સમઘટકતાની વ્યાખ્યા આપવાની છે અને એનું ઉદાહરણ આપીને સમઘટકતા સમજાવવાની છે. ટોપિક 9.4 માં એનો જવાબ છે. ખાસ યાદ રાખજો, જાતે લખવાનો છે 9.8. બરાબર. ત્યાર પછી છે 9.9, પ્રશ્ન નંબર 9.9. નીચેની સવર્ગ સ્પીસીઝમાં ભૌમિતિક સમઘટકો શક્ય છે? આવું પૂછ્યું છે. હાલો પહેલું સંયોજન સૌથી પહેલા તો હાલો જોઈએ આના ભૌમિતિક સમઘટકો દોરવાની કોશિશ કરીએ, એટલે કે સીસ અને ટ્રાન્સ દોરવાની કોશિશ કરીએ. ચાલો આને અહીંયા લઈ લઉં છું અલગથી અને અહીંયા આપણે એના સમઘટકોને દોરીએ. સૌથી પહેલા તો ક્રોમિયમ, એની સાથે એક ઓક્ઝેલેટ OX લખીશો, એની સાથે બીજો ઓક્ઝેલેટ અને આ એનો ત્રીજો ઓક્ઝેલેટ. હવે તમે મને આમાં કહો હું કઈ રીતે સીસ અને ટ્રાન્સ બનાવું? શક્ય જ નથી. એટલે સંયોજન 1 માં સીસ અને ટ્રાન્સ શક્ય નથી, પરંતુ પ્રકાશીય સમઘટકતા શક્ય છે. તમે આનું પ્રતિબિંબ લઈ લેશો તો ડેક્સ્ટ્રોલીવો મળશે, પણ સીસ અને ટ્રાન્સ મળશે નહીં. બરાબર. ચાલો સંયોજન નંબર 2 લઈએ. એ કઈ દેખાણી આખું આવવું જોઈએ ભાઈ, આવી જા. નહીં આવે, લખવું જોશે. લખી નાખી. બીજું કોબાલ્ટ NH3 3 અને 3 ક્લોરીન. હાલો આવો સંકીર્ણ છે. હવે તો આ કયા પ્રકારનું થયું? MX3L3. એટલે આમાં મેરિડોનિયલ અને ફેશિયલ બને. હાલો બનાવીએ. કોબાલ્ટ, ક્લોરીન, ક્લોરીન, ક્લોરીન. અહીં આવી જશે NH3, NH3 અને NH3. ચાલો આ કયા પ્રકારનું થયું? ફેશિયલ કે મેરિડોનિયલ? જોવો જોઈએ ટેક્સ્ટ ની અંદર. જો 3 એ 3 તમારા એક જ ખૂણામાં આવી જાય તો એને કહેવાય, યાદ કરો ઝડપથી. ચાલો 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 જોવો જોઈએ. આજે તો પ્રકાશ જો 3 એ 3 તમારા બે સમતલમાં ને એક ખૂણામાં હોય તો એ થઈ જાય ફેશિયલ. એટલે આપણે જે અત્યારે દોરેલું છે એ ફેશિયલ છે. મેરિડોનિયલ શું થશે? તો 3 એ 3 સમતલમાં હોય તો. ચાલો હવે આનું મેરિડોનિયલ બનાવીએ તો મેરિડોનિયલ આવું કંઈક બને. કોબાલ્ટ, એક ક્લોરીન અહીંયા, બીજો ક્લોરીન અહીંયા અને ત્રીજો ક્લોરીન અહીંયા. 3 એ 3 સમતલમાં આવી ગયા. સમજાણું? હાલો અક્ષ ઉપર NH3, અહીંયા અક્ષ ઉપર NH3. બરાબર. અને અહીંયા સમતલમાં NH3. તો આ થઈ ગયું મેરિડોનિયલ. હવે અહીંયા ક્લોરીન લીધા છે, જગ્યાએ તમે એમોનિયા લઈ શકો. સમજાણું? તો એમોનિયાના લીધે એ ફેશિયલ બની શકે. ક્લિયર? ચાલો એ ઓલરેડી છે જ અહીંયા. જો આ ફેશિયલ જ કહેવાય. જોવો જોઈશે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9.10. 9.9 આપણે કમ્પ્લીટ કર્યો. હાલો 9.10 માં પ્રકાશીય સમઘટકો દોરવાના છે. ત્યાર પછી ભૌમિતિક અને પ્રકાશીય બે દોરવાના છે. અને પછી 12માં જેટલા શક્ય હોય બધાય સમઘટક દોરવાના છે.
તો આ 3 પ્રશ્ન તમારે હોમવર્કમાં જાતે કરવાના છે. પ્રશ્ન નંબર 9.10, 9.11 ને 9.12 આ 3 પ્રશ્ન તમારે હોમવર્કમાં જાતે કરવાના છે, કેમ કે આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી આની. બરાબર, આટલું 3 પ્રશ્ન તો તમે આખા ચેપ્ટરમાંથી જાતે કરી જ શકો. બરાબર, નેક્સ્ટ લેક્ચરથી આપણે 9.13 થી સ્ટાર્ટ કરીશું. 9.13 થી આપણે ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ જશે નેક્સ્ટ લેક્ચર. બરાબર, ચાલો તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.